અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના લાકડિયા ગામે છરી વડે હુમલો કરી અને ઈજા પહોંચાડી હોવાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે। આ બનાવની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના લાકડિયા ગામે રહેતા વીરભદ્રસિંહ મહાવીરસિંહ ગોહિલ ઉંમર વર્ષ 47 તળાજા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી વીરભદ્રસિંહના પિતાજી મહાવીરસિંહ ગામમાં દુકાને બેઠા હતા ત્યારે આરોપી બાબુભા નટુભા ગોહિલ નામનો વ્યક્તિ પાછળથી આવી અને કોઈ જૂની અદાવતના કારણે પાછળથી શરીરનો એક ઘા ડાબા ખંભાની પાસે મારી અને ગંભીર ઈજા પહોંચાડી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ઈજાગ્રસ્તને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું।